હેલો સ્ટુડન્ટ્સ, આપણે એસએન પ્રક્રિયાઓ એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરના ખૂબ અગત્યના એક ટૉપિક પર આવીએ છીએ. એ ટૉપિક છે અવકાશ રસાયણ વિજ્ઞાન. એકચ્યુઅલી અવકાશ રસાયણ કહેવામાં આવે અને એને ઇંગ્લિશમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવામાં આવે. તો શું છે અને એ અભ્યાસ કેવી રીતે કરવાનો છે, બરાબર? તો અવકાશ રસાયણ વિજ્ઞાન એ એકચ્યુઅલી રસાયણ વિજ્ઞાનની શાખા છે કે જ્યાં પદાર્થનો જે અણુ હોય છે એ અણુનું જો બંધારણ હોય છે, જેમ કે મિથેનનું બંધારણ બધાને ખબર હોય છે, સમચતુષ્ફલકીય. તો એ પદાર્થના અણુના બંધારણની ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરનો અભ્યાસ થાય, એટલે કે ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ થાય. નોર્મલી આપણે બોર્ડ પર ફક્ત ને ફક્ત દ્વિપરિમાણીય જ બંધારણ દોરી શકીએ, પરંતુ આ શાખામાં પરમાણુના ત્રિપરિમાણીય બંધારણ થાય. તો એનાથી શું ખબર પડે? એનાથી ખબર પડે કે જોડાયેલા બંધો કયા ખૂણે છે અને એકબીજાથી કેટલે દૂર છે અને કઈ પ્રકારનો વિન્યાસ ધરાવે. વિન્યાસ શબ્દો આપણે જોઈ ગયા છે અને એના લીધે પદાર્થના ગુણધર્મોમાં બદલાવ થતો હોય છે. તો એનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. તો પ્રથમ લખીશું કે અવકાશ રસાયણ વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાનમાં પદાર્થના અણુના બોલો કયા ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ થાય. ત્રિપરિમાણ એટલે ખબર પડે ને, 3D, બરાબર? 3 ડાયમેન્શન, બરાબર? ત્રિપરિમાણનો અણુ બંધારણનો અભ્યાસ થાય. એટલે સૂત્ર તો બહુ બધા આવે, પણ તેમાંનું ત્રિપરિમાણીય સૂત્ર હોય તો એને અભ્યાસ થાય. હવે અવકાશ રસાયણને સમજવા માટે અમુક પદોની સમજણ હોવી જરૂરી. એમાંનું પહેલું પદ છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. આ એક પદ સમજવા જરૂરી. બીજું છે કિરાલિટી. ત્રીજું છે ધારણ. ચોથું છે વ્યુત્ક્રમણ અને પાંચમું છે રેસિમાઇઝેશન એટલે રેસિમીકરણ. રેસિમાઇઝેશન ઇંગ્લિશ વર્ડ છે, રેસિમીકરણ આ ગુજરાતી વર્ડ છે. આ 5 પદોની સમજણ હોય તો આપણે આનો અભ્યાસ કરી શકીએ. ફરી પાછા ખૂબ અગત્યનો ટૉપિક છે. અવકાશ રસાયણ વિજ્ઞાનમાં અણુના કયા પ્રકારના બંધારણનો અભ્યાસ થાય? તો 3D બંધારણનો અભ્યાસ થાય, બરાબર ને? 3D બંધારણનો અભ્યાસ થાય. જો તમને એક સાદું ઉદાહરણ આપું 3D બંધારણનું, તો મિથેનની વાત કરીએ તો મિથેનનું સૂત્ર આ છે, બરાબર? આપણે મિથેનનું ત્રિપરિમાણીય બંધારણ કેવી રીતે લખી શકીએ? આપણે તો ચતુષ્ફલકીય આકાર ધરાવે, ખબર છે, તો આ રીતે આપણે લખીએ. આમાં આપણને ખબર પડતો નથી કે આ એનું 2D બંધારણ છે, 2 ડિગ્રી, બરાબર? આમાં એ ન ખબર પડે કે આ 3 જે બંધો છે તેમાંથી કોણ અગાડી છે અને કોણ પછાડી છે. તો સમજો, આપણે શું કરીએ, આ જે છે એ Hને આ રીતે લખી દીધો અને આ જે છે એને આ રીતે લખી દો. હવે જો સમચતુષ્ફલકીય આકારમાં માત્ર ને માત્ર 2 જ બંધો એક સમતલમાં હોય છે. એક સમતલમાં મતલબ સમજ પડે કે આમાં એક જ સમતલમાં હોવા જોઈએ. બાકીના જે 2 બંધો છે તેમાંનો એક બંધ આ સમતલને બહારની તરફ અને આ સમતલને અંદરની તરફ એટલે પછાડી તરફ હશે. તો આ પ્રકારની સ્ટડીને કહેવામાં આવે અવકાશીય રસાયણ વિજ્ઞાન. વાત સમજ પડે છે? આ 3D સ્ટ્રક્ચર થઈ ગયું જે આપણે ટેક્સ્ટબુકમાં ડ્રો કર્યું હતું. એમ તો આપણી પાસે કંઈક પ્રોજેક્ટર કે કમ્પ્યુટર હોવું જોઈએ કે જેથી કરી આપણે એને રોટેટ કરી શકીએ, પણ આપણે બોર્ડનો અભ્યાસ કરવા, બોર્ડ પરથી એનો અભ્યાસ કરવા માટે આ પ્રકારની. તો આ જે હોય છે એ ક્યાં હોય છે? સમતલથી બહાર એટલે આપણી તરફ, અને આ જે હોય તે સમતલની અંદર તરફ, અંદર એટલે કે આપણાથી દૂર. આ જોનાર તરફ કહેવાય અને આ જોનારથી દૂર કહેવાય.
તો આ રીતે આપણે એનો 3D અભ્યાસ કરીએ. ચલો, એ પદો સમજવા માટે આ અવકાશ રસાયણ વિજ્ઞાનને સમજવા માટે આપણે આ પદો જાણવા જરૂરી, પરંતુ આ પદોની સમજૂતી પણ મળે તે પહેલાં થોડીક વાતો જરૂરી હોય છે. ઓકે, એમાં છે એક છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. શબ્દ છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ખાલી ધ્રુવીભૂત પ્રકાશ શબ્દ વાપરો તો પણ ચાલે. પહેલાં તો પ્રકાશ શું હોય છે? પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે. સમજો, આ પ્રકાશ, આ એક સમતલ છે, આ સમતલ છે, આ સમતલના બિંદુમાંથી પ્રકાશ નીકળે છે. ઓકે, પ્રકાશ શાનો બનેલો છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો મતલબ વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાનો. હવે આ વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાના જે સદિશો છે તે કેવી રીતે હોય? તો સમજો, આ સપોઝ કે વિદ્યુત ઉર્જાનું એક સદિશ છે, તો ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ એને લંબ જ હોય છે. આ રીતે બહુ વધારે આમાં ન જતા, અહીં તમને ખબર પડી જશે. જો આ હોય છે, આ વિદ્યુત ક્ષેત્રના સદિશો છે એમ સમજીએ, તો આ હોય છે ચુંબકીય ક્ષેત્રના સદિશો. એને બી વડે દર્શાવવામાં અને ઈ વડે દર્શાવવામાં આવે. તો એકબીજાને લંબ જ હોય છે અને પાછા બંને અને લંબ હોય છે. આ ખૂબ ડિટેલમાં આપણે 11th શીખીને આવેલા છે. ચેપ્ટર નંબર 2માં જ આ બધું હતું, ખૂબ અગત્યનું હતું, બહુ વધારે ડિટેલમાં શીખેલા છે, એટલે આપણે બહુ વધારે ચર્ચા કરવાની નથી. હવે આપણે આમાંથી ઈ નહીં જોવાનું. અહીં આપણે માત્ર ને માત્ર ઈનો એક સમતલમાં બતાવીએ, એક સમતલમાં. હવે આ જ રીતે ઈ તો બીજા સમતલમાં બી હોઈ શકે, આ જ રીતે ત્રીજામાં બી હોઈ શકે, ચોથામાં બી હોઈ શકે. આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ, આ રીતે. તો કહેવાનો મતલબ એ થયો કે પ્રકાશનું જે કિરણ નીકળે છે એને જો કાપવામાં આવે, આપણેથી આડછેદ લઈ લે, આ કાપી નાખીએ અને આ સામેથી જોઈએ, તો આપણને આ સમતલમાં પણ ઈના સદિશો દેખાશે, આમ પણ દેખાશે, આમ પણ દેખાશે, આમ પણ દેખાશે. વાત સમજ પડે છે કે આ બધા સદિશોના સમતલ બતાવે છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્રના સદિશો શક્ય એવા બધા જ સમતલમાં 1, 2, 3 બધા જ સમતલમાં દોલન કરતો હોય, તો એવા પ્રકાશને, એટલે કે આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અધ્રુવીભૂત પ્રકાશ. આપણે પહેલાં અધ્રુવીભૂતની વ્યાખ્યા લખી લઈશું ને પછી સમતલ. અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે. તો પહેલાં એની વ્યાખ્યા લખીશું. શબ્દ બરાબર સમજજો. જ્યારે પ્રકાશના વિદ્યુત ક્ષેત્રના સદિશો, અથવા તો જે પ્રકાશમાં, એમ લખીશું, જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો શક્ય એવા બધા જ સમતલમાં દોલન કરતા હોય તો તેને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. હવે ખૂબ અગત્યનું છે. ચલો, અધ્રુવીભૂત પ્રકાશ તો સમજ પડી ગઈ કે આ ઈના સદિશો આ એક સમતલમાં છે, બીજા છે, ત્રીજા, હજારો સમતલ, જેટલા બી સમતલ શક્ય એ બધામાં દોલન કરે તો એને કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ. બરાબર. હવે અગાડી જઈએ. હવે જુઓ, તો આ થઈ ગયો આપણો અધ્રુવીભૂત પ્રકાશ, રાઈટ. આમ પણ છે, આમ પણ છે, બધા જ શક્ય એવા બધા જ સમતલમાં દોલન કરે. હવે આપણે શું કરવાનું છે? એને ધ્રુવીભૂત કરવાનો છે. તો એના માટે એક પદાર્થ વપરાય, સાધન વપરાય, એને ધ્રુવીભવક એવો કે શબ્દ છે, બરાબર. એને એક અક્ષ હોય છે, કાલ્પનિક એક અક્ષ હોય છે. જ્યારે આ એટલે કોણ? અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે એમાંથી પસાર કરવામાં આવે
ત્યારે આ માત્ર ને માત્ર એવા જ વિદ્યુત ક્ષેત્રના સદિશને પાસ થવા દેશે કે જે આ લાઈન એટલે કે એની અક્ષને સમાંતર હોય તો ફક્ત ને ફક્ત આ પાસ થશે. આવા જેવા હશે તે બધા પાસ થશે, બાકીના બધા શોષાઈ જશે. એટલે નીકળતા પ્રકાશમાં માત્ર ને માત્ર તમને વિદ્યુત ક્ષેત્રના સદિશો આ રીતે એક જ સમતલમાં હોય એવું લાગે કે નહીં લાગે? આપણે શું કહ્યું કે આ ધ્રુવીભવકમાંથી જ્યારે પસાર કરીએ ત્યારે માત્ર ને માત્ર એના અક્ષને લંબ હોય તેવા જ ક્ષેત્ર પસાર થાય. આ જે મળે એને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. તો વ્યાખ્યા એ થશે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની. લખીશું આપણે કે શું લખીશું? જે પ્રકાશમાં આ જ શબ્દ વિદ્યુત ક્ષેત્રના સદિશો માત્ર એક જ સમતલમાં શું કરતા હોય? ડોલન કરતા હોય તો તેવા પ્રકાશને હોય તો તેવા પ્રકાશને શું કહેશું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. તો જુઓ, અધ્રુવીભૂત પ્રકાશમાંથી આપણે ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરી દીધું. એના માટે જે પદાર્થ વપરાય છે એને ધ્રુવીભવક અથવા તો પોલેરોઇડ, ઇંગ્લિશ વર્ડ છે પોલેરોઇડ. અને એ પોલેરોઇડના સાધનો હોય છે એ તમે ફિઝિક્સમાં શીખશો. ટર્મિનલ પ્લેટ અને નિકોલ પ્રિઝમ નામના બે પદાર્થો આવે તે એઝ અ પોલેરોઇડ કામ કરે. આ આખી ઘટનાને શું કહેવાય? તો આ આખી ઘટના માટે શબ્દ વપરાય છે ધ્રુવીભવન. તો કોને કહેશું ધ્રુવીભવન? ધ્રુવીભવન એટલે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની ક્રિયાને ઘટનાને ધ્રુવીભવન, પોલેરાઇઝેશન, ઇંગ્લિશ વર્ડ છે પોલેરાઇઝેશન કહે છે. અને જે સાધન વપરાય તેને ધ્રુવીભવક અથવા તો પોલેરોઇડ કહે છે. એ પોલેરોઇડ તરીકે જે પદાર્થ આવો કરે છે અથવા જે પદાર્થ ધ્રુવીભવન કરે છે, તેને પોલેરોઇડ બરાબર કહે છે. પણ પોલેરોઇડ તરીકે કોણ હોય છે તે પણ આપણે લખી દઈએ. પોલેરોઇડ તરીકે નોર્મલી વપરાય છે નિકોલ પ્રિઝમ, એક ચોક્કસ પ્રકારનો પ્રિઝમ આવે, તમે જોશો ફિઝિક્સમાં, પ્રિઝમ અને ટર્મિનલ પ્લેટ બરાબર. ચલો, તો આ સાધનો દ્વારા આપણે આને રૂપાંતર કરી શકીએ. તો અધ્રુવીભૂત પ્રકાશ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભવન ઘટના સમજ પડે તો આપણે પ્રકાશ ક્રિયાશીલતાને સમજી શકીએ. હવે આપણે આગળ જઈએ. હવે આપણે પ્રથમ આપણો શબ્દ પ્રકાશ ક્રિયાશીલતા અથવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની ચર્ચા કરીશું. ચાલો હવે સાંભળજો, હવે ધ્યાનથી સાંભળજો. અધ્રુવીભૂત પ્રકાશ હતો એને શામાં રૂપાંતર કરી દીધો? ધ્રુવીભૂત પ્રકાશમાં. હવે આપણું કામ આની સાથે જ છે. હવે શું કરવાનું? એક નવું સાધન લેવાનું. આ સાધનનું નામ હોય છે પોલારીમીટર. બરાબર, બધા શબ્દ પોલેરાઇઝર, પોલેરાઇઝેશન, પોલારીમીટર એવા જ આવે છે બરાબર.
આ પોલારીમીટર એક નાની ટ્યુબ હોય છે. એ ટ્યુબમાં આપણે કોઈ પણ પદાર્થનું દ્રાવણ ભરવાનું હોય છે. અહીં કોઈ પણ પદાર્થનું આપણે શું ભરી દીધું? દ્રાવણ ભરી દીધું છે. સપોઝ પાણી ભરી દઈએ. આપણે પહેલાં પાણી ભરી દઈએ. ત્યારબાદ અહીં ફરી પાછી ટર્મિનલ પ્લેટ મૂકવામાં આવે છે. ટર્મિનલ પ્લેટ એટલે આ જ દ્વિભવક, બરાબર. એની ખાસિયત તો તમને ખબર જ છે. એની ખાસિયત શું છે કે એવા જ તરંગોને પાસ થવા દેશે જે એના સમતલ, એના અક્ષને કેવા હોય? સમાંતર. બાકીના બધાને શોષી લે. અને અહીં આપણી આંખ હશે, એટલે કે આપણે ઓબ્ઝર્વર અહીં બેઠેલા હશે. વાત સમજ પડે છે? અહીં આપણી આંખ હશે. શું થાય જો હું પાણી ભરું? પાણી પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ નથી. પ્રકાશ ક્રિયાશીલનો મતલબ એ છે કે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ. પણ એ શું, એકચ્યુઅલી શું, તે સમજવાનું છે. તો પાણી ભરીને જ્યારે હું દ્રવીભૂત પ્રકાશ પસાર કરું તો પાણી પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી. મતલબ આ જે દ્રવીભૂત પ્રકાશ છે તે જેવા છે એવા જ પસાર થઈને આના પર આપાત થાય અને બંને સમાંતર હોવાથી સીધા ને સીધા આપણી આંખ સુધી પહોંચી જશે. તો આપણને અજવાળું દેખાશે, પ્રકાશિત દેખાશે. જો પ્રકાશિત દેખાય એનો મતલબ એ થયો કે પદાર્થે આ પ્રકાશ સાથે કોઈ ક્રિયા નથી કરી, અને એવો પદાર્થ આપણે કહેશું કે પ્રકાશ બિનક્રિયાશીલ છે. બરાબર. પણ આપણે ચર્ચા કોની કરવાના છે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની. તો જરા જુઓ શું કહે છે, પછી આપણે ફરી પાછા અહીં આવી જઈએ. તો જે પદાર્થનો જલીય દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના દોલન તલ, એકચ્યુઅલી આ આપણે જે લીધેલું છે ને એનું દોલન તલ કહેવાય. દોલન તલનું ભ્રમણ એટલે કે કોણાવર્તન કરાવી શકે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. ફરી પાછા શું લખ્યું છે કે જે પદાર્થનું જલીય દ્રાવણ. ચાલો, પાણી એવું હતું કે જેના વડે પ્રકાશ સાથે કોઈ ક્રિયા ન થતાં પાણીમાંથી સીધા ને સીધા પ્રકાશ નીકળી જાય. પાણી પ્રકાશ ક્રિયાશીલ નથી. પણ હું પાણીમાં સુગર નાખી દઉં, ખાંડ. તો આ ખાંડ ઉમેરી દીધી આપણે, પાણીમાં ખાંડ ઉમેરી, ખાંડનું દ્રાવણ બનાવી દીધું. અને પછી જ્યારે એને પસાર કરું છું તો શું થાય છે? તો આપણને અહીં અજવાળું દેખાશે નહીં, અંધારું દેખાય છે, ડાર્ક સ્પોટ દેખાય. હવે આવું કેમ થયું? તો તે જુઓ. સુગરનું દ્રાવણ, સુગર એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. જ્યારે આને પસાર કરવામાં આવે ત્યારે સુગરના કણો એને શું કરે છે? એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને ક્યાં તો જમણી તરફ કોણાવર્તન કરાવે, ક્યાં તો ડાબી તરફ ફેરવી દેશે. કહેવાનો મતલબ એ થઈ ગયો કે અંદરથી બહાર તો નીકળે, પણ આમ નીકળીને આ સમાંતર ન રહેતા હવે એ આમ થઈ જશે, અથવા તો એ આમ આપાત થાય છે. અને આપણે શીખી ગયા કે આની તો ખાસિયત જ એ છે કે જો એને સમાંતર હોય તો જ પસાર થવા દે, પછી જરાક બી આમ તેમ હોય તો પસાર થવા દેશે નહીં. મતલબ કે આમાંથી પસાર ન થઈ શકે ને આપણી આંખ સુધી પહોંચતા નથી, માટે આપણને અંધારું દેખાય છે. તો અહીં સુગર એ આ દ્વિભૂત પ્રકાશના દોલન તલનું શું કરી દીધું? કોણાવર્તન કરી દીધું, કાં તો જમણી કાં તો ડાબી તરફ. તો આ કોણાવર્તન કરાવી શકે એવા પદાર્થને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે છે. અહીં આના પર હોત તો 0 ડિગ્રી એનું કોણાવર્તન થતે, પરંતુ એ ખસી ગયો અને આ કોણાવર્તનને થીટા પી કહેવામાં આવે, એને ધ્રુવીભવન કોણ કહેવામાં આવે. તો પદાર્થ દ્વિભૂત પ્રકાશના તલનું કેટલું કોણાવર્તન કરે છે એ આ ધ્રુવીભવન કોણ દ્વારા નક્કી, ભ્રમણ કોણ બી કહી શકીએ, ધ્રુવીભવન કોણ, બરાબર, દ્વારા નક્કી થાય છે. તો એ લખીશું કે પદાર્થ દ્વારા દોલન તલનું કેટલું કોણાવર્તન થાય છે તે સાધનનું નામ છે પોલારીમીટર. પોલારીમીટર સાધન દ્વારા કયા કોણમાં માપવામાં આવે છે?
ધ્રુવીભવન કોણ થીટા પી દ્વારા માપવામાં આવે છે. ચાલો હવે ખૂબ અગત્યની વાત આવે છે કે આપણે એમ કહ્યું કે આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે, આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એના તલનું બે તરફ કોણાવર્તન કરી શકે. એક તો એ જમણી તરફ બી કોણાવર્તન કરી શકે એટલે કે સમઘડી દિશામાં, અને બીજું એ ડાબી તરફ બી કોણાવર્તન કરી શકે એટલે કે વિષમઘડી દિશામાં. બરાબર ને? એ સમઘડી દિશામાં બી કરી શકે ને વિષમઘડી દિશામાં બી કરી શકે. તો તેને શું કહેવામાં આવે તો સમજો, બરાબર ધ્યાનથી સમજજો. અહીં લખીશું જે પદાર્થનો જે સમઘટક ધ્રુવીભૂત પ્રકાશના દોલન તલનો કઈ તરફ? જમણી તરફ. જમણી તરફનો મતલબ કહેવાય સમઘડી, એટલે આમ કરી શકે. સમઘડી જમણી તરફ કરે તો તેવા સમઘટકને, સાંભળજો બરાબર, દક્ષિણ ભ્રમણીય, ઇંગ્લિશ વર્ડ છે ડેક્સ્ટ્રો રોટેટરી, દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો રોટેટરી કહે છે. તો સમજો બરાબર. આ આપણે હવે સાફ કરી દઈશું કે પદાર્થ જો ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી તરફ કોણાવર્તન કરે તો એને કયો સમઘટક કહેવાય? એને કયો સમઘટક કહેવામાં આવે? ડેક્સ્ટ્રો રોટેટરી. ફરી પાછા અહીં પણ લખી શકીએ પણ જગ્યા નથી. તો જો જમણી તરફ કોણાવર્તન કરે તો એને શું કહેશું? ડેક્સ્ટ્રો રોટેટરી સમઘટક કહેવામાં આવે. રાઈટ? પરંતુ જો ડાબી તરફ કોણાવર્તન કરે તો એને લેવો એટલે કે વામ ભ્રમણીય કહેવામાં આવે. લખીશું. ઓકે. જેને તેના ભ્રમણ કોણ એટલે જ ધ્રુવીભવન કોણની આગળ પ્લસ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. સમજો બરાબર કે સુગર, ખાંડ બે પ્રકારની આવે. ખાંડના બે સમઘટક આવે. એક સમઘટક એવો આવે કે જે એને જમણી તરફ કોણાવર્તન કરાવે, તેને આપણે ડેક્સ્ટ્રો કીધું. ડેક્સ્ટ્રો માટે સંકેત ડી વપરાય અને એમાં ઘણીવાર સંકેત પ્લસ પણ વપરાય છે, એટલે કે એને પ્લસ ચિહ્ન દ્વારા નામની આગળ પ્લસ ચિહ્ન લખવામાં આવે. બરાબર? પણ બીજો જે સમઘટક આવે તે ઉલટી દિશામાં કરે તો તે પણ આપણે લખીએ. પદાર્થનો જે સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના દોલનતલનો ડાબી તરફ એટલે કે વિષમઘડી દિશામાં કોણાવર્તન કરાવે તેને શબ્દ બરાબર સમજો વામ ભ્રમણીય એટલે કે લેવો રોટેટરી કહે છે. શબ્દ કયા બે વાપર્યા? દક્ષિણ ભ્રમણીય અથવા તો ડેક્સ્ટ્રો, વામ ભ્રમણીય અથવા તો લીવો કહે છે. અને એને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે? જેને તેના ભ્રમણ કોણની અગાડી
કોણની આગળ માઇનસ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. તો અહીં વાત એવી થઈ કે સુગરના બે ઘટકો છે, સુગરના બે ઘટકો મળે, બે પ્રકારનો સુગર મળે, એક દક્ષિણ ભ્રમણીય અને બીજો વામ ભ્રમણીય. તો એમાં શું ફરક આવે? શું સુગરના સૂત્ર લગાવે તો ના, સૂત્ર તો સમાન છે. બંધારણ અલગ, ના બંધારણ પણ સમાન છે. ફક્ત ને ફક્ત બંનેની પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા જુદી જુદી છે. એક પ્રકાશના તલનું જમણી તરફ કોણાવર્તન કરાવે તો બીજો પ્રકાશના તલનું ડાબી તરફ કોણાવર્તન કરાવે. એ કેમ કરાવે પછી જોશું. એટલે આ બંને સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહેવામાં આવે છે. આ ડેક્સ્ટ્રો અને લેવો સમઘટકને પદાર્થના પ્રકાશીય સમઘટકો કહે છે. તો તમને કોઈ પૂછે ઓપ્ટિકલ આઇસોમર એટલે કે પ્રકાશી સમઘટકો કોને કહેવાય? તો ડેક્સ્ટ્રો અને લીવોને. લીવો માટે સંકેતમાં એલ અને ઘણીવાર માઇનસ દ્વારા પણ દર્શાવવામાં આવે છે. આ કઈ દિશા થઈ ગઈ? સમઘડી. અને આ કઈ થઈ ગઈ? વિષમઘડી. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સમઘડી હોય તો તેને શું કહેવાય? ડેક્સ્ટ્રો. વિષમઘડી ફેરવે તો શું કહેવાય? લીવો. કેવી રીતે ખબર પડે? અહીં ધ્રુવીભવન કોણથી ખબર પડી જાય. ઓકે, તો ડેક્સ્ટ્રો અને લીવો એ એકબીજાના પ્રકાશીય સમઘટકો હોય છે. અને આ જે ઘટના છે, આ ઘટનાની પ્રકાશીય સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કહે છે. પ્રકાશીય સમઘટકતા એટલે કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કહે છે. તો અહીં આપણો આ પ્રથમ ભાગ પૂરો થયો કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે. હવે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ આપણે જોઈ ગયા. અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ આપણે જોઈ ગયા. પોલેરોઇડ કોને કહેવાય? કે જે અધ્રુવીભૂત પ્રકાશને શામાં રૂપાંતર કરે? ધ્રુવીભૂત પ્રકાશમાં આ ઘટનાને શું કહેવાય? તો ધ્રુવીભવન કહેવાય. માટે વપરાતા પદાર્થને પોલેરાઇઝર કયા છે? તો નિકોલ પ્રિઝર, ટર્મિનલ પ્લેટ. આ શું છે? આ શું માપી આપે કે પદાર્થ કઈ તરફ કોણાવર્તન કરશે, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, તો તે કોના દ્વારા માપી શકાય? પોલારીમીટર દ્વારા માપી શકાય. આ પોલારીમીટર સાધનમાં અને પેલા કોણ જેટલું કોણાવર્તન થાય તેને શું કહેવામાં આવે? ધ્રુવીભવન કોણ. બધા જ શબ્દો સમજશો તો અગાડીના પદો સમજી શકાશે.